એક ગીચ જંગલ હતું જ્યાં નાના મોટા પ્રાણીઓ હળીમળીને રહેતા હતા। આ જંગલમાં એક નાનકડો ઉંદર રહેતો હતો। ઉંદર નાનો હોવાથી બધા પ્રાણીઓ તેને હંમેશા ચીડવતા। હાથી, સિંહ અને રીંછ તેની મજાક ઉડાવતા કહેતા, તું એટલો નાનો છે કે કંઈ જ નથી કરી શકતો। પણ ઉંદરના નાના દિલમાં મોટા સપના હતા। તે હંમેશા વિચારતો, ભલે હું નાનો છું, પણ એક દિવસ હું બધાને બતાવી દઈશ કે હું પણ કંઈક મોટું કરી શકું છું। એક દિવસ જંગલમાં ભયંકર સમસ્યા આવી। જંગલની નદીનો પ્રવાહ અચાનક બંધ થઈ ગયો। બધા પ્રાણીઓ પાણી વિના તરસ્યા ફરવા લાગ્યા। હાથીએ પોતાની સૂંઢથી પાણી ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયો। સિંહે પોતાની દહાડથી પાણી લાવવાનો પ્રયાસ કર્યો, પણ કંઈ ન થયું। બધા નિરાશ થઈ ગયા। ઉંદર ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો। તેણે હિંમત એકઠી કરી અને બોલ્યો, હું જઈને જોઉં કે નદીનું પાણી કેમ બંધ થયું છે। બધા પ્રાણીઓ હસવા લાગ્યા। ઉંદર, તું શું કરી શકે છે? હાથીએ મજાકમાં કહ્યું। પણ ઉંદરે કોઈની વાત ન સાંભળી। તે નાના નાના પગલાં ભરતો નદીના મૂળ સુધી પહોંચ્યો। ત્યાં તેણે જોયું કે એક મોટો પથ્થર નદીના માર્ગમાં અટવાઈ ગયો હતો, જેના કારણે પાણી આગળ નહોતું વહેતું। ઉંદરે વિચાર્યું, આ પથ્થર હું નહીં હટાવી શકું, પણ કંઈક તો રસ્તો હશે। ઉંદરે પોતાના નાના દાંતથી પથ્થરની આજુબાજુની માટી ખોદવાનું શરૂ કર્યું। ઘણા કલાકોની મહેનત પછી તેણે એટલી માટી ખોદી કે પથ્થર થોડો હલી ગયો। ઉંદરે પોતાની બધી તાકાત લગાવી અને આખરે પથ્થર ખસી ગયો। નદીનું પાણી ફરીથી વહેવા લાગ્યું। જ્યારે ઉંદર જંગલમાં પાછો આવ્યો, ત્યાં બધા પ્રાણીઓએ જોયું કે નદી ફરીથી વહી રહી છે। તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા। ઉંદરે શરમાતા શરમાતા બધાને કહ્યું, મેં ફક્ત મારી હિંમત અને મહેનતથી પથ્થર હટાવ્યો। હાથી, સિંહ અને બધા પ્રાણીઓએ ઉંદરની પ્રશંસા કરી। સિંહે ગર્જના કરીને કહ્યું, ઉંદર, તું નાનો છે, પણ તારું દિલ અને હિંમત બધાથી મોટી છે। આજથી તું અમારો હીરો છે। આ વાર્તા બાળકોને પ્રેરણા આપે છે કે તેઓ પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખે અને મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરે। અમારી ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે, જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।